वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर कल सामान्य सभा मिली थी। तब इस सामान्य सभा के दौरान विभिन्न मुद्दों पर विस्तार से चर्चा की गई थी। तब इस दौरान इलेक्शन वार्ड नंबर 9 में मौजूद खोडियार चौकड़ी से होकर स्वामी विवेकानंद चौराहे तक, माधव पार्क, लक्ष्मीपुरा स्मशान तक की सड़क का नाम मां रानी पद्मावती लक्ष्मीपुरा मार्ग करने की मंजूरी दी गई। तो वहीं इलेक्शन वार्ड नंबर 9 में गोरवा ITI से सूर्या सोसाइटी होकर सपनाना वावेतर से नारायण गार्डन वाला तक की सड़क का नाम जय श्री राम मार्ग नामकरण देने को लेकर भी मंजूरी दी गई, जिसके लिए कोशिश जो है वो युवा कॉर्पोरेटर श्रीरंग आयरे की ओर से की गई थी। तब इसी के साथ वडोदरा महानगर पालिका की टाउन डेवलपमेंट शाखा की ओर से नगर रचना योजनाओं के TP 54 फाइनल प्लॉट का नाप और साथ ही TP रोड के नाप के साथ डिमार्केशन करने की कामगिरी की भी मंजूरी दी गई। तब इस मामले के मद्देनजर इन सारी मंजूरियों के बाद वार्ड नंबर 9 के युवा कॉर्पोरेटर श्रीरंग आयरे की ओर से सभी का धन्यवाद अदा किया गया। आज रोज જ્યારે સામાન્ય સભા મળી હતી ત્યારે સામાન્ય સભાની અંદર દરખાસ્ત તરીકેના બે કામો જે વોર્ડ નંબર 9ની અંદર આવેલા હતા, જે છેલ્લા ઘણા સમયથી રોડોની માંગણી કે રોડોના નામકરણ થવામાં આવે તે પ્રમાણે નામોની માંગણી કરવામાં આવી હતી અને આજના દિવસે તે બંને રોડોને અહીંયાથી મંજૂરી મળી છે। એવો જે પહેલો રોડ છે એ અમારા વિસ્તારની અંદર આવેલું જે ખોડિયાર ચોકડી છે ત્યાંથી દશામા મંદિર આવે છે। દશામા મંદિરથી લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ, સ્વામી વિવેકાનંદ હાઇટ્સથી જે લક્ષ્મીપુરા ખોડિયાર માતાનું મંદિર એટલે કે માધવ પાર્ક પાસે આવેલું છે ત્યાં, અને ત્યાંથી લક્ષ્મીપુરા સ્મશાનને જે જોડતો રસ્તો છે એને મા રાણી પદ્માવતી માર્ગનું નામ અહીંયાથી મા રાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ નામ આપવામાં આવ્યું છે। એવી જ રીતે જે નવો રસ્તો એટલે કે જે TP 10 ખુલ્લી કરવામાં આવી હતી એ TP 10ની અંદરની હું આપને વાત કરું કે જે ITI ચોકડીથી લઈને જે ITI ચોકડીથી લઈને સપનાના સૂર્યા સોસાયટીથી લઈને જે સપનાના વાવેતર અને સપનાના વાવેતરથી જે લોટસ પ્લાઝા જાય છે તે મુખ્ય રસ્તાને જય શ્રી રામ માર્ગ નામકરણ માંગવામાં આવ્યું હતું અને આજના દિવસે સમગ્ર સભાના માધ્યમથી તે નામકરણને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશજી, સાંસદ એવા ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ, આ તમામના રજૂઆતને તે લોકોના ધ્યાનમાં રાખીને આ રોડનું જ્યારે અહીંયાથી અમને મંજૂરી મળી છે ત્યારે આ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।